નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું લર્ન ઇંગ્લિશ વિથ એડી ચેનલમાં સ્વાગત છે. આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 ઇંગ્લિશ યુનિટ નંબર 1 અગેન્સ્ટ ધી ઓડ્સ, એટલે કે સમસ્યાઓ કે પડકારોની સામે, પડકારોની વિરુદ્ધમાં. અગેન્સ્ટ એટલે ની સામે, ની વિરુદ્ધમાં, અને ધ ઓડ્સ એટલે પડકાર કે સમસ્યા. આ સિવાય ઓડ્સ એટલે એકી સંખ્યા એવો અર્થ પણ આપણે લઈ શકીએ. તો ચાલો શરૂ કરીએ. પાઠની શરૂઆત પહેલા તમને પ્રી ટાસ્ક આપવામાં આવેલા હોય છે. અહીં પ્રી એટલે પહેલાનું, ટાસ્ક એટલે કાર્ય. આ ખૂબ એક અગત્યની પૂર્વ ભૂમિકા કહી શકાય. તો આપણે શરૂ કરીએ. દશરથ માંઝી ran away from his home at a young age and worked at ધનબાદ's coal mines. દશરથ માંઝી ખૂબ નાની ઉંમરમાં એના ઘરેથી રેન અવે એટલે કે ભાગી ગયા અને વર્કડ એટ ધનબાદ કોલ માઇન, ધનબાદ નામની જગ્યાએ આવેલી કોલસાની ખાણમાં એમને કામ કર્યું. હી રિટર્ન ટુ હિઝ વિલેજ, એના ગામમાં પાછા ફર્યા. ટુક અપ વર્ક એન્ડ મેરિડ ફાલ્ગુની દેવી, કામ કરવાનું શરૂ કર્યું અને ફાલ્ગુની દેવી નામની એક સ્ત્રી સાથે લગ્ન કર્યા. While crossing Gehlor Hills to bring him lunch, Falguni slipped and seriously injured herself. હવે ત્યાં એક ગહેલોર નામનો પહાડ હોય છે. તો આ પહાડની પેલે બાજુ દશરથ માંઝી કામ કરતા હોય છે ત્યારે એમના પત્ની એમના માટે ટિફિન લઈને જતા હોય. ત્યારની વાત છે કે આ પહાડ ક્રોસ કરતી સમયે, while crossing Gehlor Hills, શા માટે ક્રોસ કરી રહ્યા હતા? ટુ બ્રિંગ હિમ લંચ, દશરથ માટે લંચ લઈ જવા માટે. ફાલ્ગુની સ્લીપ્ડ, ફાલ્ગુની લપસી જાય છે. એન્ડ સિરિયસલી ઇન્જર્ડ હરસેલ્ફ, અને પોતાની જાતને ખૂબ ગંભીરતાપૂર્વક જખમી કરે છે. They could not reach her to the nearby hospital because there was no straight access to the town, and which eventually led to her death. હવે બને છે એવું કે તેઓ એને હોસ્પિટલે સમયસર પહોંચાડી શકતા નથી. They could not reach her to the nearby hospital. તેણીને તેઓ નજીકના દવાખાને પહોંચાડી શકતા નથી. નિયર બાય એટલે કે નજીકનું. બીકોઝ ધેર વોઝ નો સ્ટ્રેટ એક્સેસ ટુ ધ ટાઉન, કારણ કે ત્યાં શહેર માટેનો કોઈ સીધો રસ્તો ન હતો. વિચ ઇવેન્ચ્યુઅલી લેડ ટુ હર ડેથ, જે ક્રમશઃ તેણીની મૃત્યુ તરફ લઈ ગયું. ઇવેન્ચ્યુઅલી એટલે ક્રમશઃ. જો ત્યાં સીધો રસ્તો હોત તો બને કે ફાલ્ગુનીનો જીવ બચી શકે. માંઝી વોઝ ડીપલી ડિસ્ટર્બ્ડ and that very night he decided to carve a path through the Gehlor Hills so that his village could have easier access to medical service. માંઝી was deeply disturbed. આ જે ઘટના ઘટી એનાથી માંઝી ખૂબ ઊંડાણપૂર્વક ડિસ્ટર્બ એટલે કે ખલેલ પામ્યા હતા, આઘાત પામ્યા હતા. એન્ડ ધેટ વેરી નાઇટ, એ જ રાત્રિએ ડિસાઇડેડ નક્કી કર્યું ટુ કાર્વ, કાવ એટલે કાપવું, કોતરવું, અ પાથ થ્રુ ધ ગેહલોર હિલ્સ, જ્યાં ગેહલોર હિલ્સ છે તેમાંથી રસ્તો કોતરવાનું તે રાત્રે જ નક્કી કર્યું. So that his village could have easier access to medical service. શા માટે? તો કે જેથી કરીને તેના ગામને આરોગ્યની સેવાઓની સરળતાથી સગવડતા મળી શકે. એટલે કે જ્યાં રસ્તાની જે અવર જવર કરવા માટે જેટલી બધી કઠિનતા ભોગવવી પડતી હતી એ ન ભોગવવી પડે. He carved a path, એને રસ્તો કોતર્યો. 360 feet long, 25 feet deep in places and 30 feet wide to form a road through the rocks in Gehlor Hills. 360 feet long,
360 ફૂટ લાંબો, 25 ફૂટ ઊંડો અને 30 ફૂટ પહોળો આ રસ્તાનું માપ છે. ગેહલોર હિલ્સમાંથી દશરથ માંઝીએ 360 ફીટ લાંબો, 25 ફૂટ ઊંડો અને 30 ફૂટ પહોળો રસ્તો કોતર્યો. હી કોટેડ એટલે કોઈ શબ્દ, કોઈ વાક્ય, કોઈ વ્યક્તિ કહે ત્યારે કોટેડ એમ કહી શકાય, એટલે કે ઉક્તિ. હી કોટેડ, એને કહ્યું, when I started hammering the hills, hammering એટલે કે હથોડા મારવા, જ્યારે મેં આ પહાડને હથોડા મારવાનું શરૂ કર્યું, people called me a lunatic, but that stilled my determination. People called me a lunatic. Lunatic એટલે સનકી, ગાંડો, પાગલ. જ્યારે મેં આ પહાડને હથોડા મારવાનું શરૂ કર્યું, લોકોએ મને ગાંડો કહ્યો. પણ that stilled my determination. સ્ટીલ એટલે મજબૂત બનાવવું, determination એટલે દ્રઢ નિશ્ચય. તેણે મારા દ્રઢ નિશ્ચયને મજબૂત બનાવ્યો. He completed the work in 22 years, 1960 to 1983. એને તેનું કામ 22 વર્ષમાં પૂરું કર્યું, 1960 થી લઈને 1983 સુધી. This path reduced the distance between the Atri and Wazirganj sector of the Gaya district from 55 km to 15 km. આ રસ્તાએ ગયા જિલ્લાના અટરી અને વજીરગંજ એરિયા વચ્ચેનું અંતર 55 કિલોમીટરથી ઘટાડીને 15 કિલોમીટર કરી નાખ્યું. લેટર માંઝી છે, લેટર એટલે પછી માંઝીએ કહ્યું, though most villagers taunted me at first, there were quite a few who lent me support. Though most villagers taunt me at first. Taunt એટલે કહેવાય ને ટોણો મારવો, મેણું મારવું. દેશી ભાષામાં કહું તો અણી કાઢવી. ઘણા ગામ લોકોએ મને મેણા માર્યા શરૂઆતમાં, પણ there were quite a few, ત્યાં કેટલાક એવા પણ હતા who lent me support. lent એટલે આમ કહેવાય તો ટેકો આપવો, મદદ કરવી. who lent me support કે જેણે મને ટેકો આપ્યો. લેટર એટલે કે પાછળથી. by giving me food and helping me buy my tools, ખોરાક આપીને અને મારા સાધનો ખરીદવામાં મદદ કરીને. તો આખું વાક્ય એમ છે કે પછી દશરથ માંઝીએ કહ્યું કે શરૂઆતમાં ઘણા ગામ લોકોએ મને મેણા ટોણા માર્યા, પણ પાછળથી કેટલાક એવા લોકો હતા કે જેમણે મને ખોરાક અને મારી વસ્તુ ખરીદવામાં મદદ કરીને ટેકો પૂરો પાડ્યો. ફોર હિઝ અચીવમેન્ટ, એની સિદ્ધિઓ માટે માંઝી became popularly known as the mountain man. એની આ સિદ્ધિઓ માટે માંઝી ખૂબ વિખ્યાત રીતે માઉન્ટેન મેન તરીકે પ્રખ્યાત, જાણીતા બન્યા. His name was also proposed by the Bihar government for the Padma Shri award in 2006. 2006માં બિહારની સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ માટે તેનું નામ સૂચિત કરવામાં આવ્યું હતું. When a movie on his life was announced, દશરથ માંઝીના જીવન વિશે એક મૂવી પણ બનેલું છે માઉન્ટેન મેન નામથી, જેમાં નવાઝુદ્દીન સિદ્દીકી છે. એની વાત છે, when a movie on his life was announced, જ્યારે એના જીવન પરનું ફિલ્મ અનાઉન્સ કરવામાં આવ્યું, જાહેર કરવામાં આવ્યું. માંઝી was on his deathbed, માંઝી એમની મરણ પથારીએ હતા. ડેથબેડ એટલે કે મરણ પથારી. he put his thumb impression, અંગૂઠાની છાપની વાત થાય છે ભાઈ. he put his thumb impression on an agreement and gave away exclusive rights to make a film on his life. એને પોતાના અંગૂઠાની છાપ જે અગ્રીમેન્ટ હોય તેના પર આપી અને પોતાના જીવન ઉપર ફિલ્મ બનાવવાના એક્સક્લુઝિવ હકો આપી દીધા.
The mountain man was given a state funeral by the government of Bihar. Funeral એટલે કે અંતિમ સંસ્કારની વિધિ. જે આ માઉન્ટેન મેન તરીકે જાણીતા આપણા દશરથ માંઝી છે એમના અંતિમ સંસ્કાર કોના દ્વારા કરવામાં આવ્યો હતો? તો કે ગવર્મેન્ટ ઓફ બિહાર દ્વારા કરવામાં આવ્યો હતો. તો મિત્રો આ હતી માઉન્ટેન મેન દશરથ માંઝી વિશેની ટૂંકી વાત. અહીં જે મૂવીનો ઉલ્લેખ આવ્યો એ આપને જોવું હોય તો યુટ્યુબમાં પણ અવેલેબલ છે. સેમ નામ છે, માંઝી ધ માઉન્ટેન મેન.